મારા વાલા મિત્રો, બાઇબલ જણાવે છે કે જ્યારે પરિસ્થિતિઓ અન્યાયી લાગે છે ત્યારે પણ ઈશ્વરના મહાન શાણપણ અને સાર્વભૌમત્વમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. બાહ્ય દેખાવના આધારે બીજાઓના દુઃખ અથવા સમૃદ્ધિ વિશે ઝડપી નિર્ણય લેવો જોઈએ નહીં. યાદ રાખો, બધા જ આશીર્વાદ ઈશ્વર તરફથી આવે છે. आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો, આપના પ્રતિભાવો આપી રહ્યા છો અને બાઇબલ ક્વિઝમાં નિયમિતપણે ભાગ લઈ રહ્યા છો. માટે આપનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું. ભૌતિકવાદના આ યુગમાં માનવી જીવનની શ્રેષ્ઠ બાબતોને નિર્ધારિત કરવામાં નિષ્ફળ રહે છે. ધન મેળવવું અને સુખ સુવિધાઓની ચીજોને એકત્ર કરવાનો અર્થ જ જીવન છે એવું તેઓ માને છે. તેનાથી આગળ તે કશું વિચારતો જ નથી. તે આવનારા સંકટ માટે તૈયાર હોતો નથી. મૃત્યુ એક વાસ્તવિકતા છે, પણ તે માટે તે કોઈ તૈયારી કરતું નથી. પવિત્ર ગ્રંથ બાઇબલ હિબ્રુ 9 અને 27 જણાવે છે, જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા નથી કે એક દિવસ આપણો ન્યાય થશે અને તે વિશે માનવી સતર્ક નથી. એક દિવસ આવશે જ્યારે આપણું જીવન અટકી જશે, પરંતુ તે પછી દરેકનો ન્યાય થશે. આ કારણથી ઈશ્વરના વચન પર મન લગાવવું આપણા માટે એક જરૂરિયાત છે. સ્તવન કાર્યક્રમમાં અય્યુબના જીવનમાંથી આ જ બધી બાબતોને આપણે શીખી રહ્યા છીએ. વાલા દર્શક મિત્રો, આજે આપણે અય્યુબના પુસ્તકમાંથી 20મા અને 21મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જે બતાવે છે કે પાપથી મેળવેલો આનંદ ક્ષણિક છે અને તેનો અંત વિનાશમાં થાય છે. પ્રભુનો ન્યાય નિશ્ચિત છે. ઈશ્વરના ન્યાયનો સમય અને રીત ઘણીવાર માનવીય સમજણથી પર હોય છે. તો ચાલો દર્શક મિત્રો, વધારે ઊંડો અભ્યાસ કરવા આપણે અભ્યાસમાં આગળ વધીએ. હવે આજના સ્તવન કાર્યક્રમમાં મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ અયુબના પુસ્તકના 20મા અધ્યાયની અને 21મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. હવે આપણે જોઈશું તો અયુબના પુસ્તકના 20મા અધ્યાયમાં સોફાર ના અમાની અયુબ સાથે વાદ વિવાદ કરે છે, દલીલો કરે છે અને વિવાદરૂપી બીજો દાવ એ જાણે કે અયુબની સાથે રમવાનો આરંભ કરે છે. આ સોફાર કાયદા કાનૂનમાં માનનાર એવી વ્યક્તિ છે. એ નિયમને આગળ રાખીને વાત કરે છે. સોફાર ઈશ્વરના નિયમો વિશે બહુ મોટી વાતો કરે છે, પણ એ ઈશ્વરની કૃપા અને દયાને જાણતો જ નથી. હવે આપણે જોઈએ મિત્ર તો યોહાન અનુસાર જે શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના પહેલા અધ્યાયની 14મી કલમ જુઓ, ત્યાં શું કહેવામાં આવ્યું છે. યોહાન અનુસાર શુભ સંદેશ પહેલો અધ્યાય 14મી કલમ, ત્યાં કહે છે, શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો.
ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. કૃપા એટલે કે ઈશ્વરની કૃપા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મિત્ર આવી મનુષ્ય પાસે. હવે આ સોફાર નિયમના દાતા ઈશ્વરને જાણ્યા અને અનુભવ્યા વગર નિયમની વાતો કરે છે, અને એટલા માટે માત્ર નિયમની વાતોથી અયુબનું દુઃખ કાંઈ ઓછું થઈ શકે નહીં કે એની જરૂરિયાત પડી શકે નહીં. આ સોફાર અયુબને કહે છે કે નિયમ ભંગને લીધે ઈશ્વરનો ન્યાય ચુકાદો તારા ઉપર આવી પડ્યો છે. સોફાર અયુબને બહુ જ ઉદ્ધતાઈ ભરી વાતો કરે છે. એ વધારે ને વધારે દુઃખી કરે છે અયુબને. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં અયુબનું પુસ્તક 20મો અધ્યાય પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, ત્યારે સોફાર નામાંથી એ ઉત્તર આપ્યો કે મારા વિચારો મને ઉત્તર આપવા સૂચવે છે, એની લીધે હું ઉતાવળ કરું છું. મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો અને મારી પ્રેરક બુદ્ધિ મને ઉત્તર આપે છે. આ સોફાર નામાંથી રાજકારણીની જેમ વાત કરે છે. જે રીતે એક રાજકારણી જેવી રીતે વાત કરે ને, એ જ રીતે રાજકારણી જુઠ્ઠા વચનો આપી લોકોને ખાતરી આપવા જુઠ્ઠા પ્રયત્નો કરે છે. એ બધી જ સમસ્યાઓ હલ કરશે એવા વચનો આપે છે. એની પાસે સમસ્યાઓ હલ કરવાની સૂઝ, સમજણ અને શક્તિ છે એવા દાવા કરતા હોય છે. આ સોફાર ભૂતકાળને આધારે આવનાર દિવસોમાં અને હાલમાં શું છે એ જણાવે છે. તમે આગળ 4 થી 10 કલમો જુઓ. શું તું જાણતો નથી કે પ્રાચીન કાળથી એટલે મનુષ્ય પૃથ્વી પર ઉત્પન્ન થયું તે સમયથી દુષ્ટોનો જય જયકાર ક્ષણભંગુર છે અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે. જો તેનો યશ આકાશ સુધી ચડે અને તેનું માથું આપ સુધી પહોંચે તો પણ તું તેની પોતાની વિષ્ટાની પેઠે સદાને માટે નાશ પામશે. જેઓએ તેને જોયો છે તેઓ કહેશે કે તે ક્યાં છે? તે સ્વપ્નની પેઠે ઉડી જશે અને તેનો પત્તો પણ લાગશે નહીં. રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે. આગળ જુઓ 9 અને 10 કલમ. જે આંખે તેને દીઠો હશે, જોયો હશે, તે તેને ફરી જોવા પામશે નહીં અને તેનું સ્થળ તેને ફરી જોવા પામશે નહીં. તેના ફરજંદ દરિદ્રીઓની મહેરબાની શોધશે અને તેના હાથ તેનું ધન પાછું પામશે. સોફાર પ્રાચીન કાળનો ઉલ્લેખ કરીને જે કંઈ બન્યું હતું એના આધારે અયુબને જણાવે છે કે અયુબ, તું દોષિત છું, તું પાપી છું, અને ભૂતકાળમાં જે પાપી માણસો હતા એમના હકમાં જે કંઈ બન્યું એ તને પણ લાગુ પડે છે એવું સોફાર અયુબને કહે છે. સીધી રીતે તમે જુઓ, સોફાર અયુબને દુષ્ટ અને પાખંડી તરીકેનો અયુબ ઉપર આક્ષેપ મૂકે છે. 11 થી 20 કલમમાં એ શું કહે છે? તેનામાં જુવાનીનું જોર છે પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે. જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, જો કે તે તેને પોતાની જીભ તળે છુપાવી રાખે છે, જો કે તે તેને પાછી રાખીને જવા ન દે પણ પોતાના મોંમાં જ રાખી મૂકે છે, તો પણ તેના આંતરડામાં તેના ખોરાકને અજીરણ થઈ ગયું છે. તે તેના પેટમાં સર્પનું ઝેર થઈ ગયો છે. તે કહે છે કે દ્રવ્ય ગળી ગયો છે પણ તેને તે ફરી ઓકી કાઢવું પડશે. દેવ તેના પેટમાંથી તે ઓકી કઢાવશે. તે સર્પનું ઝેર ચૂસશે, નાગનો દંશ તેનો સંહાર કરશે. નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહીં. જેને કાજે તેણે ક્ષમ કર્યો હશે તે તેને પાછું આપવું પડશે અને તે તેને ગળી જવા પામશે નહીં. તેણે જે સંપત્તિ મેળવી હશે તેથી તેને આનંદ થશે નહીં, કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે તથા તેઓનો ત્યાગ કર્યો છે. જે ઘર તેણે બાંધ્યું નહોતું તે તેણે જોર જુલમથી લઈ લીધું છે. તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માનતો હતો તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહીં. સોફાર આ બધા જ આક્ષેપો અયુબ ઉપર મૂકે છે અને અયુબ માટે સોફારના આ બધા આક્ષેપો કેટલા બધા દુઃખદાયક હતા મિત્ર. અયુબને સોફાર જોર જુલમી કહે છે, ઘાતકી કહે છે, ઢોંગી કહે છે, દ્રવ્ય લોભી કહે છે. અને આ રીતે અયુબ વિશેની તેની ધારણા કેટલી બધી ખોટી છે. એમ છતાં પણ અયુબ ઈશ્વરનો માણસ નથી એવું એ પુરવાર કરવા માંગે છે. સોફાર અયુબને ભૂતકાળને સહારે કહે છે કે દુષ્ટોનો નાશ ઓચિંતો અને કાયમને માટે થાય છે. ગીતશાસ્ત્રના પુસ્તકના 37મા અધ્યાયની 10મી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે, તું તેના મકાનને ખંતથી શોધશે પણ તેનું નામ નિશાન જળશે નહીં. પણ અયુબ એવો નહોતો, અયુબ દુષ્ટ નહોતો. પણ સોફાર તો કહે છે કે અયુબ તું દુષ્ટ છે ને એટલા માટે તારું આ અવદશા થઈ છે. કેવી ધારણા અને કેવા આક્ષેપો. હવે સોફાર જે કંઈ કહે છે એ એક રીતે સાચું છે. એના કહેવામાં સત્ય બાબતો છુપાયેલી છે, પણ એ બહાર જ્યારે આવે છે ત્યારે એ કંઈ અયુબને માટે લાગુ નથી પડતી. અયુબને એ કહે છે એ કંઈ સાચું નથી. હવે આગળ આ સોફારના માંથી શું કહે છે જુઓ, 21 થી 29 કલમોમાં. અયુબનું પુસ્તક 20મો અધ્યાય 21 થી 29 કલમો.
તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નહીં, માટે તેની આબાદાની ટકશે નહીં. તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે. પ્રત્યેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે. તે પોતાનું પેટ ભરવાની અણી પર હશે એટલામાં તો દેવનો કોપ તેના પર ઉતરશે. તે ખાતો હશે એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે. લોઢાના શસ્ત્રથી તે નાસશે અને પિત્તળનું ધનુષ્ય તેને વીંધી નાખશે. તે તેને ખેંચી કાઢે છે ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે. તેની ચળકતી અણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડ્યો છે. કેવી ભયંકર વાતો! તેના ધન ભંડારને ઠેકાણે કેવળ અંધકાર તેને સારું રાખી મૂકેલો છે. કોઈ માણસે નહીં સળગાવી હોય તેવી આગ તેને ભસ્મ કરશે. તેના તંબુમાં જે કંઈ હજી બચ્યું હશે તેને તે બાળી નાખશે. આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે અને પૃથ્વી તેની સામે ઉઠશે. તેના ઘરની સમૃદ્ધિ લોપ થશે. દેવના કોપને દિવસે તે વહી જશે. દુષ્ટ માણસને દેવ તરફથી મળેલો હિસ્સો તથા દેવે તેને ઠરાવી આપેલું વતન આ જ છે. આ કલમો શું કહે છે જુઓ તમે. અયુબની આવી અવદશા થઈ છે તેની પાછળનું કારણ અયુબની દુષ્ટતા છે, અયુબની ભૂંડાઈ છે, અયુબનું પાપ છે. એવો ખોટો આક્ષેપ સોફાર અયુબનો મિત્ર અયુબ ઉપર મૂકી રહ્યો છે. નીતિવચનનું પુસ્તક છે બાઇબલમાં, નવા કરારના વિભાગમાં એના 17મા અધ્યાયની તમે 28મી કલમ જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે કે મૂર્ખ છાનો રહે ત્યાં સુધી તે ડાયો ગણાય છે. મૂર્ખ માણસ છાનો રહે, પોતાનું મોં બંધ રાખે ને ત્યાં સુધી એ ડાયો ગણાય છે. હોઠ બંધ રાખે ત્યાં સુધી તે સાણો લેખાય છે. પણ અહીં આપણને સોફારની મૂર્ખતા છતી થતી દેખાય છે. કેટલી બધી વાર મિત્ર આપણે જે લોકો પોતે ઘણી વાતમાં અપૂર્ણ છીએ, ભૂલો કરીએ છીએ, પાપો કરીએ છીએ, અને તો પણ આપણે બીજા લોકોને માટે આ સોફારની જેમ જ મંતવ્યો રજૂ કરતા હોઈએ છીએ. પરંતુ મિત્ર અયુબનું પુસ્તક આપણને એ જ સત્ય શીખવે છે કે માણસના જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલી, બીમારી, માદગી, કરુણ પ્રસંગ એ વ્યક્તિના પાપને લીધે આવે છે એવું નથી હોતું હંમેશા. અયુબની આવી પરીક્ષા, આવું પરીક્ષણ શૈતાન કરી રહ્યો છે અને શૈતાન અયુબને ભાવે એ રીતે હેરાન પરેશાન કરી રહ્યો છે. અયુબના મિત્રોનો પણ શૈતાને બહુ મોટો ઉપયોગ કર્યો અને અયુબના માનસિક પરિતાપમાં એના મિત્રોએ કેટલો બધો વધારો કર્યો. આવા સમયે અયુબ સોફારના માથીને અને તેના મિત્રોને કેવો પ્રત્યુત્તર આપે છે એ હવે આપણે જોઈએ. અયુબના પુસ્તકના 21મા અધ્યાયમાં અયુબનો 21મો જવાબ નોંધવામાં આવ્યો છે. અયુબ એના મિત્રોને તેઓના આક્ષેપો સામે ઉત્તરો આપતા થાકતો નથી. મિત્ર, હું માનું છું કે અયુબ હવે ચૂપચાપ સાંભળી લે અને ઈશ્વરને બોલવા દે તો સારું. પણ અયુબ પોતાની મનોવ્યથા અને તેને કરવામાં આવતા આક્ષેપો કેવી રીતે સહન કરી શકે? નથી સહન કરી શકતો. અયુબ એ માન્ય રાખે છે કે દુષ્ટને ઈશ્વર શિક્ષા કરે જ છે, દુષ્ટનો ન્યાય ઈશ્વર કરે જ છે, પણ એ પોતે દુષ્ટ નથી. એ બહુ જ ભારપૂર્વક જણાવવા માંગે છે. मन लागे
જુઓ 21મો અધ્યાય 1 થી 3 કલમ જોઈશું પહેલા. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે ધ્યાન દઈને મારી વાત સાંભળો અને તે જ તમારો દિલાસો થાય. મને બોલવા દો તો હું બોલીશ. હું બોલી રહું તે પછી મશ્કરી કર્યા કરજો. અયુબ તેના મિત્રોને સાંભળવા માટે કેવી વિનવણી કરે છે. અરે ભાઈ, તમે મારું સાંભળો તો ખરા, મારું સાંભળો તો ખરા, પછી તમારા આક્ષેપો સામે તમને દિલાસો મળશે. 4 અને 5મી કલમ. મારી ફરિયાદ શું મનુષ્ય સંબંધી છે? હું કેમ અધીરો નહીં થાઉં? મને જોઈને અચંબો પામો અને તમારો હાથ તમારા મોં પર મૂકો. અયુબ પોતાની ફરિયાદ ઈશ્વર સમક્ષ કરે છે અને એટલા માટે તેના મિત્રોને કહે છે કે તમે હવે ચૂપ રહો, મહેરબાની કરો, ચૂપ રહો. 6 થી 10 કલમમાં એ શું કહે છે? મને યાદ આવે છે ત્યારે હું ગભરાઉં છું અને મારા શરીરમાં કંપારી છૂટે છે. દુષ્ટો શા માટે જીવે છે અને વૃદ્ધ થાય છે, વળી મહાપરાક્રમી થાય છે? તેમના વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમના ફરજન તેમની આંખો આગળ આબાદ થાય છે. તેમના ઘર ભય વગર સહી સલામત છે અને દેવની સોટી તેઓ ઉપર પડતી નથી. તેઓ સાંઢ ઠેકે છે અને નિષ્ફળ થતો નથી. તેમની ગાય ફાળે છે અને તરાઈ જતી નથી. અયુબ તેમના મિત્રોને જણાવે છે કે જે રીતે દુષ્ટનો ઉછેર થાય છે એવી જ રીતે દુષ્ટોની જાહો જલાલી અને સમૃદ્ધિ પણ બહુ જ મોટા પ્રમાણમાં વિકાસ પામે છે. એ લોકો જે કંઈ કરે છે એમાં સફળ થાય છે. એ લોકો ફૂલે છે, ફાલે છે, પાંગરે છે. 11 થી 14 કલમો. તેઓ પોતાના બાળકોને જથ્થાબંધ બહાર મોકલે છે અને તેમના છોકરા નાચી રહે છે. તેઓ ડફ તથા વીણા સાથે ગાય છે અને વાંસળીના નાદથી હરખ પામે છે. તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે અને એક પળમાં તેઓ શેવોલમાં ઉતરી જાય છે. તો પણ દેવને કહેતા હતા કે અમારી પાસેથી દૂર જા, અમારી પાસેથી દૂર જા. ઈશ્વરને આ લોકો, દુષ્ટ લોકો કહેતા હતા કે અમારી પાસેથી દૂર જા, કેમ કે અમે તારા માર્ગનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી. કેટલી બધી ભયંકર વાત. સારી વ્યક્તિનો અને દુષ્ટ વ્યક્તિનો વિનાશ તો થાય છે મિત્ર, પણ દુષ્ટ વ્યક્તિ પોતાની અવદશામાં, પોતાની પડતીમાં ઈશ્વરને તુચ્છ ગણે છે. એ ઈશ્વર વિશે અજ્ઞાન રહેવા માંગે છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે મિત્ર, ઈશ્વરને તુચ્છ ગણનાર વ્યક્તિ દુષ્ટ છે. આ જે સાચા, જીવંત, પવિત્ર, એકમાત્ર સત્ય, સનાતન, જીવંત, સર્વ સર્જનહાર ઈશ્વર છે, એ ઈશ્વરને નહીં ઓળખનાર વ્યક્તિ દુષ્ટ માર્ગમાં જીવે છે અને જ્યારે તે એકાએક મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે એ ઈશ્વરને શ્રાપ આપે છે, ઈશ્વરના નામની નિંદા કરે છે. હવે તમે જુઓ અયુબ આગળ શું કહે છે. 15 થી 25 કલમો. અયુબનું પુસ્તક 21મો અધ્યાય 15 થી 25 કલમ. સર્વશક્તિમાન કોણ છે કે અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય? શું તેઓની આબાદી તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોના વિચાર મારાથી દૂર છે. કેટલી વાર દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવે છે અને વિપત્તિ તેઓના ઉપર કેટલી વાર આવી પડે છે. દેવ પોતાના કોપથી તેના ઉપર કેટલી વાર દુઃખ મોકલે છે. તેઓ કેટલી વાર પવનથી ઘસડાતા ખૂંપરા જેવા અને તોફાનથી ઉડતા ફોતરા જેવા હોય છે. તમે કહો છો કે દેવ તેના છોકરાને સારું તેનો અન્યાય સંઘરી રાખે છે. તેણે તેનો બદલો તેને આપવો જ જોઈએ, કે તેને જ ખબર પડે. તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો તે જ પીએ, એમ થવું જોઈએ. 21મી કલમ. કેમ કે તેના મરી ગયા પછી, એટલે તેના આયુષ્યની દોરી અધવજથી કપાઈ ગયા પછી તેને પોતાના ઘરમાં શો આનંદ રહે છે? શું કોઈ દેવને જ્ઞાન શીખવશે? તે તો મહાન પુરુષોનો ન્યાય કરે છે. કોઈ તો પૂર જોરમાં તથા પૂરા સુખચેનમાં હોય છે ત્યારે મરે છે. તેની દોહણીઓ દૂધથી ભરપૂર હોય છે અને તેના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે ત્યારે મરે છે. પણ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મરણ પામે છે અને કદી સુખનો અનુભવ કરતો નથી. દુષ્ટ તેમના સારા દિવસોમાં કે કપરા દિવસોમાં ઈશ્વરને યાદ કરતા હોતા નથી. દુષ્ટ માણસ સારા દિવસોમાં પોતાના પાપોમાં વધારો જ કર્યા કરતો હોય છે અને ભ્રષ્ટ જીવન જીવતો હોય છે. જ્યારે એ એકાએક આવી પડેલા સમયમાં ઈશ્વરને તુચ્છ ગણીને ઈશ્વરની નિંદા કરે છે. એકાએક એના જીવનમાં જો કોઈ સંકટ આવી પડે ત્યારે 34મી કલમ હવે આપણે જોઈએ. 26 થી 34. અયુબનું પુસ્તક 21મો અધ્યાય 26 થી 34 કલમો. જુઓ શું લખ્યું છે. તેઓ સરખી રીતે ધૂળમાં સૂવે છે અને કીડાઓ તેમને ઢાંકી દે છે. તમારા વિચારો તથા મુક્તિઓ જે તમે ખોટી રીતે મારી વિરુદ્ધ કલ્પો છો તે હું જાણું છું. કેમ કે તમે કહો છો કે સરદારનું ઘર ક્યાં છે અને જે તંબુઓ દુષ્ટ રહેતા હતા એ ક્યાં છે? શું તમે વટે માર્ગોને નથી પૂછ્યું અને તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? તેનો માર્ગ તેને મોઢે મોઢ કોણ કઈ બતાવશે? અને તેણે જે કર્યું છે તેનો બદલો તેણે કોણ આપશે? તો પણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે અને તેની કબર પર ચોકી મૂકવામાં આવશે. ખીણના ઢેફા તેને મીઠા લાગશે અને જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા તેમ સઘળા માણસો તેની પાછળ તણાતા જતા. તો શા માટે તમે મને ફોકટ
દિલાસો આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતા તો તેમાં જૂઠાણું જ રહેલું છે. અયુબ એના મિત્રોને કહે છે કે ઈશ્વર ખરેખરા ન્યાયાધીશ છે. ખરેખર સાચો જે ન્યાયાધીશ છે એ તો ઈશ્વર છે, અને ઈશ્વર જરૂર ન્યાય કરશે જ કરશે. અને એમ છતાં ઈશ્વર દુષ્ટો ઉપર દયા અને કૃપા રાખી રહ્યા છે, જેથી દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છોડે, ઈશ્વરને શરણે આવે. અયુબને તેના મિત્રોના શબ્દો ખાલી પોકળ લાગે છે. અયુબની ઉપર મૂકવામાં આવતા આક્ષેપો અયુબ સહન કરી શકતો નથી મિત્ર, અને એટલે એ પોતાનો સ્વ બચાવ કરતા હકીકત જણાવતા એ પ્રયત્ન કરે છે. અને એમ છતાં એના મિત્રો એની વાતને ધ્યાનથી નથી સાંભળતા, અને તેઓ અયુબને મારી મચડીને પરાણે તું દોષિત છે, તે પાપ કર્યું છે, માટે ઈશ્વરે તારી આવી અવદશા કરી છે એવું સાબિત કરવા માંગે છે. અયુબના મિત્રોને અયુબ ઉપર આવા ખોટા તહોમતો મૂકવાનો કોઈ અધિકાર નહોતો મિત્ર, અને સાથે સાથે અયુબનો ન્યાય કરવાનો પણ ઈશ્વરે એમને કોઈ અધિકાર આપ્યો નથી. અયુબની દુર્દશા હતી અને એના મિત્રો સારી દશામાં હતા, એટલે એ લોકો અયુબ ઉપર જાત જાતના તહોમતો અને આક્ષેપો મૂકે છે. એ લોકો અયુબને ખોટો ન્યાય કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છે. એ જ રીતે મિત્ર આપણે પણ ઘણી બધી વાર ઘણી બધી વ્યક્તિઓ માટે આવું જ કરતા હોઈએ છીએ. વ્યક્તિની પરિસ્થિતિ જાણ્યા વગર, વાતનું મૂળ જાણ્યા વગર વિચારીએ સામી વ્યક્તિ ઉપર તહોમતો મૂકવા, આક્ષેપો મૂકવા એ બહુ સરળ છે. પણ બાઇબલ પ્રમાણે મિત્ર આવું કરવું એ પાપ છે, પાપ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શું કહે છે તમે જુઓ. માથ્યુ અનુસાર શુભ સંદેશ 7મો અધ્યાય 1-5 કલમો. બીજાઓનો ન્યાય ના કરો, જેથી ઈશ્વર પણ તમારો ન્યાય ન કરે. જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે. અને જે ધારા ધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ ઈશ્વર તમારે માટે વાપરશે. તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારો કેમ જોતો નથી? તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારો હોવા છતાં મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે એમ તારા ભાઈને કહેવાની હિંમત તું કેમ કરે છે? ઓ ઢોંગી પાખંડી, તારી પોતાની આંખમાંથી એ લાકડાનો ભારો પ્રથમ કાઢી લે, અને ત્યાર પછી જ તને તારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાની સારી રીતે સૂચશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે મિત્ર. ઈશ્વર ભક્ત સંત પાઉલ રોમન લોકોને લખેલા પત્રના 2 અધ્યાયમાં આવી વ્યક્તિને દોષિત ન ઠરાવવા જણાવે છે, કારણ કે જેના વિશે સામી વ્યક્તિ માટે આરોપ મૂકવામાં આવે છે તે જ કૃત્ય વ્યક્તિ પોતે આચરતી હોય છે. આપણે મિત્ર અયુબના મિત્રોના જેવી ભૂલ ના કરીએ, ક્યારેય ના કરીએ. અને જો આપણે એ પ્રમાણે કરી રહ્યા છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણે આપણા પાપોની કબૂલાત કરીને આપણા આવા વલણ ઉપર વિજય પ્રાપ્ત કરવાની જરૂર છે. ઈશ્વરના હાથમાં આપણે આપણી જાત સોંપી દેવાની જરૂર છે. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપણને શીખવવા માંગે છે કે દુષ્ટોનું સુખ અને સમૃદ્ધિ થોડા સમય માટે જ રહે છે. દુષ્ટોની સંપત્તિ અને સમૃદ્ધિ ઝડપી નાશ પામે છે, અને તેમનો અંત ડરામણો અને દુઃખદ હોય છે. દુષ્ટોનો વિજય ક્ષણિક હોય છે. તેમની સંપત્તિ અને શક્તિ કાયમ રહેતી નથી. આ નિવેદન આપણને પરમેશ્વરના લાંબા ગાળાના અને સ્થાયી આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપે છે. આકાશ તેમના પાપો કે અન્યાય પ્રગટ કરશે અને પૃથ્વી તેમની વિરુદ્ધ ઊભી થશે. આ બાબત જણાવે છે કે ઈશ્વરનો ન્યાય અનિવાર્ય છે અને તેમના પાપોની સજા ચોક્કસ કરવામાં આવશે. અયુબ તેના મિત્રોને વિનંતી કરે છે કે તેઓ તેની વાતોને ધ્યાનપૂર્વક સાંભળે અને તેના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરે. તે તેના અનુભવ અને વિચારધારા પ્રત્યે તેમની સહાનુભૂતિ અને ધ્યાનની માંગણી કરે છે, જે દર્શાવે છે કે સત્યને સમજવા માટે સંવેદનશીલ રીતે સાંભળવું જરૂરી છે. અયુબ મારફતે જાણવા મળે છે કે દુષ્ટોનો ન્યાય ચોક્કસ થશે. ઈશ્વરના ન્યાયની પ્રક્રિયા આપણું માનવ મગજ સમજી શકે એટલું સરળ નથી. આ ધારણા આપણને નમ્રતા અને ધીરજ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. મિત્રો, આ બાબત સમજવા પ્રભુ આપને સહાય કરે અને મદદ કરે. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાંથી તમને કંઈક જાણવા કે સમજવા મળ્યું છે
તો અમને ફોન કરશો, અમારો સંપર્ક કરશો અથવા વોટ્સએપ મેસેજ કરશો અને અમારી સાથે બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહેશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે નેક. આજનો પ્રશ્ન છે, આપણી જીવનશૈલીમાં શું ઉમેરવાની જરૂર છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.